હેલો વિદ્યાર્થી મિત્રો, કે આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું કે જે મેનેજ યોર સ્ટ્રેસ, કે તેમાં તમારા તણાવનું વ્યવસ્થાપન કરો, કે તેમાં ખાસ કરીને કે જ્યારે આપણનું મન, શરીર અને લાગણીઓ દુભાય છે, જે એકબીજા સાથે સંકળાયેલી હોય છે, જોડાયેલી હોય છે, અને ત્યારે પણ આપણે જે વિચારતા હોઈએ છીએ અને આપણે જે આપણા પર જે માનસિક અવસ્થામાં અને તેનું નિવારણ કેવી રીતે લાવવું તેના માટેની જે એક્સરસાઇઝો છે તે આપણે સેકન્ડ પાર્ટમાં તેનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો. કે જે અહીંયા દર્શાવ્યું છે કે આપણે વિચારીએ છીએ કે તમને જે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, અથવા તો તમારી યાદશક્તિ વારંવાર તમને નિરાશ કરે છે, અથવા તો તમારા મનમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, હું કેમેસ્ટ્રીનું તૈયાર કરું, ફિઝિક્સનું તૈયાર કરું, કે બાયોલોજીનું તૈયાર કરું, કે મેથ્સનું તૈયાર કરું, કે ઇંગ્લિશનું, કે જે ત્રણ વિષય તો મેન છે, પરંતુ સર પણ વચ્ચે વચ્ચે કહી શકે નહીં, ઇંગ્લિશમાં તો કરવું જ પડશે, કારણ કે આગળ જતાં અભ્યાસમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું છે એટલે. પરંતુ આપણે ઘણી બધી વસ્તુઓ આપણે આખા દિવસમાં અનિશ્ચિત હોય છે, હું આ કરી લઈશ, તે કરી લઈશ, થોડીક વાર પછી કરીશ, પરંતુ તે રહી જાય છે ત્યારે કરવાનું. અને આપણે અનિશ્ચિત હોય છે અને અસામાન્ય છે આ બધું, કે જે આપણે કોઈ પણ કાર્ય પહેલાં ખૂબ જ ઝડપથી તૈયારી કરી લેતા હતા અને તેને ઝડપથી કરવા માટે સક્ષમ પણ હતા, પરંતુ તે આપણે હવે વધારે લાંબો સમય લે છે, કારણ કે આપણે ટાળીએ છીએ એટલે. અને ત્યારે આપણા માઇન્ડ પર સ્ટ્રેસ ઉદ્ભવે છે એમ. તો ત્યારે આપણે વધુ પડતું વિચારવાનું પણ ટાળવું જોઈએ એમ. કે અહીંયા જે સેકન્ડ પાર્ટની અંદર કે જે મેનેજ યોર સ્ટ્રેસમાં આપણે આગળ જોઈએ કે કઈ કઈ પ્રકારની એક્સરસાઇઝ છે. તો અહીંયા ફર્સ્ટ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી છે કે સ્ટોપ ઓવર થિંકિંગ. અહીંયા ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જે એક વ્યક્તિ કે જે અલગ અલગ વિચારોમાં, કે હું અલગ અલગ પ્રકારનું જે કાર્ય કરું છું તેના વિશેનું વર્ણન કર્યું છે, કે મારે હજી તો ઓફિસે જઈશ ને, અહીંયા દર્શાવ્યું છે, અથવા સ્કૂલે જઈશ, ત્યાં ટેસ્ટ લેવાની છે, પરીક્ષા લેવાની છે, કાલ રવિવાર છે, આપણે જોઈએ કે મારે જે ટેસ્ટ આપવાની છે, ટેસ્ટમાં કેટલા માર્ક્સ મળશે, મારે હજી તો વિડીયો જોવા, લેક્ચર જોવા, હોમવર્ક કરવું, ફિઝિક્સનું જોવું, બાયોલોજીનું જોવું, જે આપણા પર સ્ટ્રેસ હોય છે એમ. કે તું વધુ પડતું વિચારવાનું ટાળો એમ. જ્યારે પણ ત્યારે વધુ પડતો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ ત્યારે આપણામાં સ્ટ્રેસ ઉદ્ભવે છે એમ. કે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે કે અટકાવવું, ઓવર એટલે કે વધુ પડતું, થિંકિંગ એટલે કે વિચારવું. સ્ટાર્ટ આપણે કરીએ છીએ વેન ટાસ્ક એટલે કે કાર્ય, એન્ડ પ્રેશર એટલે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. અંડરલાઇન કરજો, અહીંયા પીળી લીટીમાં જે યલો કલરમાં લાઇન કરેલી છે, તમે પણ અંડરલાઇન કરજો તમારી બુકમાં વિદ્યાર્થી મિત્રો. વેન ટાસ્ક, કે જ્યારે કાર્યો અને તેના પરનું પ્રેશર છે, જે ભારણ છે, જે આપણા પર વધી જાય ત્યારે એમ. બિલ્ડિંગ અપ, અહીંયા બિલ્ડ એટલે બાંધવું, કન્સ્ટ્રક્શન કરવું એ નહીં, કે જ્યારે આપણો કાર્યો અને તેનું ભારણ આપણા પર વધી જાય છે ત્યારે એમ. ત્યારે આપણું મન, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ, કેટલીક વખત આપણું મન ગો ઇન ટુ ઓવર થિંકિંગ, કેટલીક વખત આપણું મન આપણે તેના વિચારોમાં જતા રહીએ છીએ એમ. ઓવર થિંકિંગ, ઊંડાપૂર્વક વિચારવા લાગે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવે છે. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ all the thoughts going around in my mind. It is not that easy. I wish there was a switch, કે જે અહીંયા દર્શાવ્યું છે, જો ચિત્રના બાજુમાં, કે આપણા માઇન્ડમાં એમ, કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા માથામાં, મારા મસ્તકમાં એક સ્વિચ હોત એમ. કે મારા મસ્તકમાં એક સ્વિચ હોત, કદાચ ઇનકેસ એમ, કે મારા મસ્તકમાં એક સ્વિચ હોત, કે જેના વડે હું મારા બધા જ વિચારો એમ ફ્લિક એટલે કે એક જ ઝાટકે એમ, એન્ડ ટર્ન ઓફ બંધ કરી દેવું એમ, ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ આસપાસ ઇન માય માઇન્ડ. કે જે કે મારા માઇન્ડમાં, મારા મસ્તકમાં એક સ્વિચ હોત એમ, તો હું તેને એક જ ઝાટકે કે તેને બંધ કરી દઉં એમ, કે તેને સાપ પાડી દો, બંધ કરી દો એમ. કે જે મારા મનમાં ચાલી રહેલા બધા જ વિચારોને એક જ ફ્લિકમાં, એક જ ઝટકામાં તેને બંધ કરી શકું. કે તે એટલું બધું, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, તે એટલું બધું સરળ નથી એમ. કે જે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે જે ધેર ઇઝ અ ટેકનિક એટલે કે ટેકનિક
ટુ હેલ્પ એટલે કે મદદ કરવી યોર સેલ્ફ ડ્યુરિંગ એટલે કે દરમિયાન ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા ઓવર થિંકિંગ વધુ પડતું વિચારવું એમ કે આ વધુ પડતા વિચાર કરવાની સમસ્યા દરમિયાન તમારી જાતને હેલ્પ કરવા માટેની એક આ ટેકનિક છે એમ કે જ્યારે તમે વધુ પડતા વિચારો કરો છો વિચારો કરવાની જે સમસ્યા છે પ્રોબ્લેમ છે તે વધુ પડતા વિચારો કરવાની જે સમસ્યા દરમિયાન ડ્યુરિંગ તમારી જાતને મદદ કરવા માટેની આ એક ટેકનિક છે એમ ડ્યુરિંગ ધ ડે કે તે દિવસોમાં તમારે જે સમસ્યાઓ છે તેને કે જે કંઈ પણ આપણામાં સમસ્યા તે દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે એમ કે તે માટેની એક આ ટેકનિક છે એમ આઈ હેવ કઈ ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ અગત્યનું છે વાક્ય આ બોર્ડમાં પણ ટાઇટલ ઓફ ધ રીડમાં પણ પૂછી શકે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ફર્સ્ટ સેન્ટેન્સ એના પછીનું મારા મતે કે જે આ સેકન્ડ સેન્ટેન્સ અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે પીળી લીટીવાળું યલો કલરમાં તે ખૂબ જ અગત્યનું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા આઈ વિલ ડીલ એટલે કે શોધો કરવો પણ અહીંયા વિથ વોટ એવર હેપન્સ એટલે કે બનવું અથવા થવું વેન ઇટ હેપન્સ કે જ્યારે કંઈ બનશે જ્યારે કે પણ કંઈ પણ થશે એમ કે જે દિવસમાં એમ આઈ હેવ નો એક્સપેક્ટેશન એટલે કે જે કાંઈ પણ છે તે અપેક્ષાઓ એમ કે જે અહીંયા દર્શાવ્યું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન કે જે અહીંયા દર્શાવ્યું છે કે તેના માટે એમ કે મારી કોઈ અપેક્ષાઓ નથી અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ કે મારી કોઈ અપેક્ષાઓ નથી એમ કે જે કંઈ પણ બનશે જે કંઈ પણ થશે એમ તેને હું તે પરિસ્થિતિને એમ વોટ એવર હેપન્સ કે જે કંઈ પણ પરિસ્થિતિને હું તેને તે સમયે પહોંચી વળીશ એમ હું જે કંઈ પણ થશે એમ આપણે પણ ટેસ્ટ હોઈએ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય વિદ્યાર્થી મિત્રો કે જે ટેસ્ટમાં કશી તૈયારી ના કરે પછી આજુબાજુના આગળ કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પાછળ બેઠેલા હોય તેમાંથી આ એમસીક્યુ મને નથી આવડતું કે ને 3 નંબરની આંગળીઓ આમ ઊંચી કરે કે ત્રીજામાં શું આવશે બીજામાં શું આવશે આઈ હેવ નો એક્સપેક્ટેશન મારી કોઈ અપેક્ષા નથી એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ ખૂબ જ અગત્યનું છે કે મારી કોઈ અપેક્ષાઓ નથી કે અને હું જે તે પરિસ્થિતિને જે તે સમયે હું તેને પહોંચી વળીશ એમ વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે that lies in front of you your thoughts run approximately like this એ બાજુના ચિત્રમાં પણ તમે જોઈ શકો છો એમ વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા કામ હોય પછી હું પહેલાં શું સ્ટાર્ટ કરું મારે ક્યાંથી શરૂઆત કરવી વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે સ્ટ્રેસફુલ એટલે કે તણાવપૂર્ણ ડે એટલે કે દિવસ ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે કે ની સામે અહીંયા ફ્રેઝ છે ઇન ફ્રન્ટ ઓફ કે જ્યારે પણ તમે તમારી સામે એમ ઇન ફ્રન્ટ ઓફ યુ કે સ્ટ્રેસફુલ ડે કે જ્યારે તમે તણાવપૂર્ણ દિવસ હોય એમ તણાવભર્યો દિવસ છે એવું જ્યારે તમે વિચારો છો એમ કે જે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે કે જ્યારે તમે તમારે સામે એક તણાવપૂર્ણ દિવસ છે ત્યારે જ્યારે તમે તેવું વિચારો છો ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્ઝિમેટલી એટલે કે લગભગ એમ લાઈક ધીસ કે જે ત્યારે તમારા વિચારો લગભગ આવી રીતે તમારા માઇન્ડમાં તે દોડવા માંડે છે એમ ઓહ માય ગોડ અરે મારા ભગવાન આઈ હેવ સો મચ ટુ ડુ અરે મારા ભગવાન મારે હજી તો કેટલું બધું કામ કરવાનું બાકી છે એમ આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ સોર્ટેડ આઉટ એટલે કે પૂર્ણ કરવું એમ કાર્ય પૂરું કરવું આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ કે મારે એક્સ વાય અને ઝેડ અને તે પછી એમ એ અને બી કે જે એ અને બી કે જે સોલ્વ કરવું પડશે એમ ઉકેલવું પડશે કે જે ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ શોર્ટ એટલે કે ઉકેલવાની જરૂરિયાત પણ રહેશે એમ આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ પણ મને ખબર છે એમ મને એ ખબર નથી કે હું તે બધું કેવી રીતે કરીશ એમ કરવા જઈ રહ્યો છું હું આ બધું કેવી રીતે કરવા જઈ રહ્યો છું એમ કે આઈ વોન્ટ ઇવન હેવ
ટાઈમ ટુ ઇટ, કે મારી પાસે જમવાનો પણ સમય નહીં હોય એમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કે જે ચિત્રમાં પણ તમે જુઓ છો કે ઘણા બધા કાર્ય કરવાના બાકી છે, પરંતુ આપણી દ્રષ્ટિએ આપણે વિચારીએ કે અહીંયા જે એક્ઝામ્પલ, આઈ મસ્ટ ડુ એક્સ. એક્સ મીન્સ ફિઝિક્સ, વાય મીન્સ કેમેસ્ટ્રી, ઝેડ મીન્સ મેથ્સ અથવા બાયોલોજી, કે આઈ મસ્ટ ડુ એક્સ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અથવા તો બાયોલોજી, કે મારે એ સમજવા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો કે મારે ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી અને તે પછી એમ ઇંગ્લિશ અને સંસ્કૃત અથવા તો કમ્પ્યુટર તેનું ઉકેલવું જ પડશે એમ. મને એ ખબર નથી કે હું તે બધું આ બધા વિષયનું કેવી રીતે જે કરવા જઈ રહ્યો છું, અને મારી પાસે ખાવાનો પણ સમય નહીં હોય. જો સમયસર ડેટ ટુ ડેટ આપણે તૈયારી નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે છેલ્લે બોર્ડના દિવસો નજીક હશે ત્યારે આપણો સ્ટ્રેસફુલ ડે આવશે, તણાવભર્યો દિવસ આવશે, ત્યારે આપણે મૂંઝાઈને બેસી રહેવાનું રહેશે. જેથી કરીને અત્યારથી જ જેટલા ટોપિક ચાલે છે એટલા જ એક્ઝામમાં કોરોનાને કારણે કદાચ શોર્ટમાં કોર્સ કટ પણ કરી દેવામાં આવે, જેથી આપણે જે ચેપ્ટર ચાલ્યા છે એમાં સારી રીતે તૈયારી કરવી. કે જે અહીંયા દર્શાવ્યું છે કે આઈ મસ્ટ ડુ, મારે ચોક્કસપણે એમ કે જે એક્સ, વાય અને ઝેડ અને ત્યારબાદ આફ્ટર ધેટ ત્યારબાદ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ, અને તેને એ અને બીને ફરજિયાત રીતે તેને ઉકેલવા પણ પડશે, સારી રીતે ઉકેલવા પડશે. અને આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, અને હું કેવી રીતે ઉકેલ કરીશ તે હું જાણતો પણ નથી, મારી પાસે ખાવાનો પણ સમય નહીં હોય એમ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ, કે જે અહીંયા બેઝિકલી મૂળભૂત રીતે ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, કે જે હજી દિવસ પણની પણ શરૂઆત નથી કરી, બટ પરંતુ યુ આર ઓલરેડી ઇન અ ટીચ એટલે કે ઉત્તેજિત થઈ જવું, કે મૂળભૂત રીતે હજી તો દિવસની શરૂઆત પણ નથી કરી, પરંતુ તમે કે જે પહેલાંથી જ ઉત્તેજિત થઈ જાઓ છો એમ, પહેલાંથી જ તે ઉત્તેજિત થઈ જાઓ છો એમ, ટીચ થઈ જાઓ છો એમ. કે જે અહીંયા આપણને ઘણા બધા પ્રશ્નો અંદર માઇન્ડની અંદર જો અહીંયા ક્વેશ્ચન આપી રહ્યા છે કે તમે લગભગ આવી રીતે એમ કે ભગવાન હવે મારે શું કરવું, ઓ માય ગોડ, કે મારે તો હજી ઘણા બધા કાર્યો કરવાના બાકી છે, એક્સ વાય ઝેડ બાકી છે, તે પછી તો મારે એ આપણે નથી કહેતા કે મારે ફલાણું કરવું, આ કરવું, તે કરીને પેલું કાર્ય કરવું છે, પરંતુ ટાઈમ ટુ ટાઈમ બધા કરતા રહો. પછી આપણે વિચારીએ કે મારી પાસે જમવાનો પણ સમય, પણ મૂળભૂત રીતે એમ કે હજી તો દિવસની શરૂઆત પણ નથી કરી, અને પરંતુ તમે પહેલાંથી જ ખૂબ જ ઉત્તેજિત થઈ જાઓ છો એમ. કે જે અહીંયા વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ how tired and stressed you will feel once you have completed all the tasks ahead એટલે કે આગળથી. what is happening is that your mind, કે જે હકીકતમાં શું થઈ રહ્યું છે એમ, કે તમારું મન કે તમારી સામે કે જે અટકળો લગાવી રહ્યું છે એમ. એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા, અટકળો. હાઉ ટાયર્ડ એટલે કે થાકી જવું, સ્ટ્રેસ એટલે કે તણાવ, યુ વિલ ફીલ એટલે કે મહેસૂસ કરવું, વન્સ યુ હેવ કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ કરવું, ઓલ ધ ટાસ્ક બધું જ કાર્ય અહેડ આગળ. કે જે અહીંયા દર્શાવ્યું છે કે હકીકતમાં એવું શું થઈ રહ્યું છે એમ, કે જે તમારું મન તમારી કે જે પૂર્વધારણાઓ લગાવી રહ્યું છે. તમે એકવાર તમે બધા કાર્યો પૂર્ણ કરી લેશો પછી તમને એવું લાગે છે કે તમે કેટલું ટાયર્ડ થઈ ગયા છો, કેવા તમે થાકી જશો એમ, અને કેટલા તણાવગ્રસ્ત મહેસૂસ કરશો, તેમ તણાવગ્રસ્ત તેનો અનુભવ કરશો, ફીલ કરશો, કે જે આ તે તમે મહેસૂસ કરશો એમ. ધીઝ ફ્રાન્ટિક થોટ્સ સ્ટાર્ટ weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. These frantic thought એટલે કે બે બાકડું કરી દો, બે બાકડા વિચારો એમ કે મારે શું કરવું, ઓ ભગવાન, ઓ ગોડ, આપણે વિચારવા લાગીએ મારે શું કરવું એમ. ઘણા તો ટેન્શનમાં, ફૂલ ટેન્શનમાં આવી જાય. કે ધીસ ફ્રાન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીક એટલે કે નબળું, વીકનિંગ એટલે નબળું પાડી દેવું યોર એનર્જી તમારી ઉર્જાને. કે જે કે જ્યારે પણ આ બે બાકડા વિચારો છે એમ, ફ્રાન્ટિક થોટ છે, કે તમારી ઉર્જાને વીકનિંગ પાડે છે, તમારી ઉર્જાને નબળી પાડે છે, અને તેના પરિણામે એન્ડ એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ યુ આર એન્ટરિંગ ઇન્ટુ બિઝી ડે, વ્યસ્ત દિવસ. એન્ટર એટલે પ્રવેશ કરવો, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, કે તમારી અડધા ભાગની તમે ઉર્જા સાથે તેમાં દાખલ થાવ છો એમ. તમે કે
અહીંયા જે દર્શાવ્યું છે કે આવા બે બાકડા વિચારોથી તમારી ઉર્જાને નબળી પાડે છે અને પરિણામે તમે તમારા જે બીજી દિવસમાં વ્યસ્ત દિવસમાં તમારા રોજિંદા કાર્યમાં કે જે ઉર્જા માત્ર અડધા ભાગ સાથે એમ તમે તે દિવસમાં તમે એન્ટર થાવ છો એમ દાખલ થાવ છો એમ. ધેન પછી વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained એટલે કે થાકી જવું એમ. ધેન પછી વેન યુ એન્ડ અપ સેટર્ડ એટલે કે થાકી જવું એટ ધ એન્ડ ઓફ ધ ડે કે જ્યારે તમે દિવસના અંતે ખૂબ થાકી જાઓ છો એમ. યુ સીમ એટલે કે લાગવું ટુ હેવ પ્રૂવડ ધેટ કે દિવસના અંતે તમે થાકી જાઓ, તમને એવું લાગે છે, એવું પુરવાર થવા લાગે છે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ કે ખરેખર તમે સાચું જ વિચારતા હતા, તમે બધી બાજુએથી સાચા જ હતા એમ. યુ હેડ અ ડ્રેડફુલ એટલે કે ડ્રેડફુલ ડે ત્રાસદાયક દિવસ કે જે તમે ખૂબ જ એવું સારું વિચારતા હતા અને તમારો એ એક ત્રાસદાયક દિવસ હતો અને તમે તમારા સેટર્ડ એટલે કે થાકી જાઓ, ફિઝિકલ એટલે કે શારીરિક રીતે, અને તમે શારીરિક રીતે તમે ખૂબ જ થાકી ગયા હતા એમ. કે જે અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે ત્યારે માણસ કે જે ડ્રેન્ડ અને ખૂબ જ થાકી ગયા હોય તેવો મહેસૂસ અનુભવે છે એમ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે યુઝ I have no expectation and I will deal with whatever happens when it happens as a form of મંત્ર. ફોર્મ એટલે કે સ્વરૂપ, રચના. અહીંયા મંત્ર દર્શાવવામાં આવ્યો છે, ખૂબ જ અગત્યનું છે આ પેરેગ્રાફ, બોર્ડમાં પૂછી પણ શકે એમ. ઇન ઓર્ડર ટુ એટલે કે જે અહીંયા દર્શાવ્યું છે ના હેતુથી એમ. મેક્સિમમ એટલે કે મહત્તમ, એનર્જી એટલે કે ઉર્જા, અવેલેબલ એટલે કે હાજર હોય તેવું, એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, સ્ટાર્ટ એટલે શરૂ કરું, બીજી એટલે કે વ્યસ્ત, ડે એટલે કે દિવસ. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા. જે અહીંયા દર્શાવ્યું છે કે એક વ્યસ્ત દિવસની એમ, બિઝી ડેની એક વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ ઉર્જા સાથે તમે શરૂ કરવા માટે આ એક મંત્રનો ઉપયોગ કરો. કે તમારો એક વ્યસ્ત દિવસની શરૂઆત કેવી રીતે કરવી એમ. વ્યસ્ત દિવસની શરૂઆત મહત્તમ ઉર્જા સાથે તમે શરૂ કરવા માટે આ એક મંત્રનો ઉપયોગ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારી કોઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે તે પરિસ્થિતિમાં જે તે સમયે હું તેને પહોંચી વળીશ. આ મંત્રનો તમે ઉપયોગ કરશો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. યુ વિલ નોટિસ કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે તમને નોટિસ કરશો કે મારી કોઈ અપેક્ષા નથી એમ, કે કોઈ અપેક્ષા રાખવાની નથી એમ. જે દર્શાવ્યું છે ધીસ રિલેક્સેશન થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે તમે આ નોટિસ કરશો કે મારી કોઈ અપેક્ષાઓ નથી, તેના માત્ર વિચારથી જ તમે હળવા ફૂલ બની જશો એમ, રિલેક્સ થઈ જશો એમ. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, અને તમને કે જે મારી કોઈ અપેક્ષા નથી, આ રિલેક્સેશન કે આ રાહત તમને દર્શાવે છે કે જે કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. સ્ટોપ એટલે અટકાવવું, વેલ્યુએબલ એટલે કે કિંમતી, એનર્જી એટલે કે ઉર્જા. જ્યારે તમને મારી કોઈ અપેક્ષા નથી ને માત્ર તમારું કે જે તમે રાહત અનુભવશો અલગશો ને તમારી જાતની આ મૂલ્યવાન ઉર્જાઓને તમે વેડફવાનું બંધ કર્યું છે એમ. અને તેના પરિણામે એમ કે જે તમારી વેલ્યુએબલ એનર્જી છે, તે મૂલ્યવાન કિંમતી ઉર્જાને તમે વેડફતા બંધ કર્યા છે એમ. કે તેના પરિણામે યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ. અંડરલાઇન કરજો એ વાક્યને પણ. યુ વિલ ફીલ એટલે કે અનુભવવું, મહેસૂસ કરવું, કામર એટલે કે શાંતિથી, મેન્ટલી એટલે માનસિક, ઇમોશનલી એટલે કે જે ભાવાત્મક, એઝ અ કન્સિક્વન્સ એટલે કે રિઝલ્ટ, પરિણામ. કન્સિક્વન્સ એટલે કે પરિણામ. કે જે અહીંયા અગત્યનું આ પણ વાક્ય છે, તેના પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો એમ, અનુભવશો એમ. કે જે તેના પરિણામે તમારી માનસિક અને ભાવાત્મક રીતે લાગણીયુક્ત શાંતિનો તમે અનુભવ કરી શકો છો એમ.
ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ એટલે કે જાતે એમ, હાઇપ્નોસિસ એટલે કે સંમોહન. સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે સ્વસંમોહન. યુ કેન ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની એક્સરસાઇઝ છે, ખૂબ જ સારી છે. તમે પણ તમારી રીતે તમારે ઘરે બેઠા બેઠા ત્યાં એક્સરસાઇઝનો ફીલ કરી શકો છો, મહેસૂસ કરી શકો છો કે આ એક્સરસાઇઝ કરવાથી, આ વિડીયો જોઈને એક વખત તો તમે એક્સરસાઇઝ જરૂર કરજો, કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે કેટલી શાંતિ મળે છે. કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ, કે જે સ્ટેટ ટુ રિલીવ એટલે કે રાહત, મેન્ટલ સ્ટ્રેસ, કે તમે માનસિક તણાવ ઓછો કરવા માટે એમ, કે તમે તમારો માનસિક તણાવ ઓછો કરવા માટે આ સ્વસંમોહનની રીત વાપરી શકો છો એમ, તે રીત તમે કરી શકો છો એમ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, કે તમે તેનો પ્રયત્ન કરો, નીચેની એક્સરસાઇઝનો તમે પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ, કે ઇટ બીકમ્સ, કે તે આ એક્સરસાઇઝ કરતી વખતે તમારી આંખો બંધ રાખવાથી તે વધુ સરળ રીતે, ઇઝીયર રીતે તમે તે એક્સરસાઇઝ કરી શકશો એમ. સરળ રીતે તે કાર્ય એક્સરસાઇઝ તમે કરી શકો છો એમ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેર એટલે કે ખુરશી, સેટલ એટલે કે ગોઠવાવું. તમે એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો એમ. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, કાઉન્ટ એટલે કે ગણતરી કરવી, બેકવર્ડ એટલે કે ઊંધું ગણતરી કરવી, ફ્રોમ 99 ટુ 70. 99 ટુ 70 એટલે કે 99 થી 70 સુધી એમ. 99, 98, 97, 96, 95, 94, 93, 92 એ રીતે ઊંધી ગણતરી કરવી એમ. કે તમે 99 થી 70ની ઊંધી ગણતરી શરૂ કરો અને કાઉન્ટ સ્લોલી એટલે કે ધીમેથી કાઉન્ટ એટલે ગણતરી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. બ્રીથ એટલે કે શ્વાસ લેવો. કે તમે 99 થી 70ની ઊંધી ગણતરી કરો અને તમારા શ્વાસ સાથે કે તમે કે જે શ્વાસ આપણે જાણી શકીએ એમ તે રીતે તેને ધીમે ધીમે તેની ગણતરી કરો એમ. નાવ count down from 69 to 30 while imagining walking down the steps of beautiful staircase. Now start counting backward to 99 to 70, કે તમે કે જે 99 થી 70 સુધીની ઊંધી ગણતરી શરૂ કરો અને તમારા શ્વાસને ધીમે ધીમે તમે મહેસૂસ કરો એ રીતે તમે તેની ધીમે ધીમે ગણતરી કરો. ત્યારબાદ સેકન્ડ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 13. સેકન્ડ શું આવે છે કે 69 થી 30 સુધીની, કે હવે તમે 69 થી 30 સુધીની ગણતરી શરૂ કરો તમારી આંખો બંધ કરીને વિદ્યાર્થી મિત્રો. કે હવે 69 થી 69 ટુ 30, 69, 68, 67, 66, 65 એવી ધીમે ધીમે, હું જે રીતે ગણું છું એ રીતે નહીં, 69, 68 એ રીતે એમ. કે 69 થી 69 થી 30 સુધીની ગણતરી શરૂ કરો. વાઇલ, જ્યારે ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ, ઇમેજિન એટલે કલ્પના કરવી, વોક એટલે કે ચાલવું, ડાઉન ધ સ્ટેપ એટલે કે પગથિયા, ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. બાજુનું ચિત્ર પણ જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક જે સ્ટેરકેસ એટલે કે સીડી, ડાઉન એટલે કે નીચેની તરફ. કે નાવ હવે તમે કે જે તમે કલ્પના કરો એમ, કે ઇમેજિન કરો, કલ્પના કરો કે તમે એક સુંદર કે જે સીડી પરથી તમે નીચે ઉતરી રહ્યા છો, દાદરા પરથી તમે નીચે ઉતરી રહ્યા છો. કે જ્યારે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. કે તમે કે જ્યારે હવે 69 થી 30ની ગણતરી કરો શરૂ કરો ત્યારે કલ્પના કરવાની છે. કલ્પના કરો કે તમે એક સુંદર દાદરા પરથી એમ, દાદરામાંથી જે સીડીમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો. તમે જાણે કે તમારા શ્વાસની સાથે તાલ મેળવીને નીચે ઉતરી રહ્યા હોય તેવું તમે ફીલ કરો એમ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. કે તમારા શ્વાસની સાથે આમ 69, 68 તમે મહેસૂસ કરો એમ, કે જે તમે આગળ વધી રહ્યા છો એમ. કે જે દાદરા પર પાથરેલી છે જાજરમાન જે કાર્પેટ પાથરેલી છે તેના પર તમે મુલાયમ કે નાજુક છે તેના પર ચાલી રહ્યા છો એમ. કે જે ત્યારબાદ નેક્સ્ટ, સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. આગળ આપણે ચિત્રમાં જોયું, સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. ઇમેજિન ધ steps are carpeted so that your progress is as effortless as possible. C.
ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ, કે જે અહીંયા સરસ મજાની સુંદર મજાની કે તમે કે જે અહીંયા 29થી 70 સુધીની ગણતરી કરો છો, તમે એક કે જે બ્યુટિફુલ સુંદર મજાની કાર્પેટ છે તેમાં તમે ભવ્ય કે જે દાદર લંબાતું જુઓ, અને તેમાં દર્શાવવામાં આવ્યું છે તેમાં કે જે તેના પર તમે મહેસૂસ કરો એમ. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ, સ્ટેચ એટલે ખેંચવું, અહેડ ઓફ યુ, કે તમારી આગળ એક દાદર ખેંચાઈ રહ્યો છે, જાજમ પાથરેલી છે, તેના તમે આગળ તમે સુંદર ભવ્ય દાદર લંબાતો જુઓ એમ, કે તમારી આગળ સુંદર ભવ્ય દાદર તમે લંબાતો જુઓ, અને કલ્પના કરો કે દાદર પર જે જાજમ પાથરેલી છે કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ, કે જે જાજમ પાથરેલી છે અને તે જાજમ પર તમે ખૂબ જ નાજુકતાથી તેમાં આગળ વધી રહ્યા છો એમ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscapes outside. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે ત્રીજું સ્ટેપ આવ્યું વિદ્યાર્થી મિત્રો કે 29થી 0 સુધીનો એમ કાઉન્ટ ડાઉન એટલે કે ગણતરી કરવો, કે 29થી 0ની ગણતરી ચાલુ કરો, કે ત્યારે એવી કલ્પના કરો, ઇમેજિન કરો, ઇમેજિન ડ્રિફ્ટિંગ ફર્ધર એટલે કે આગળ વધવું એમ, કે જે અહીંયા દર્શાવ્યું છે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ એટલે કે વૈભવી લિફ્ટનું લિફ્ટ એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેવડી, અહીંયા ચિત્રમાં પણ જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે એક મોટી રૂમ જેવી લિફ્ટમાં તમે નીચે ઉતરી રહ્યા છો, કે ત્યારે તમે 29થી 0ની ગણતરી ચાલુ કરો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક મોટા રૂમ જેટલી એમ લક્ઝરિયસ વૈભવી મોટા રૂમ જેટલી કે જાજમવાળી વૈભવી લિફ્ટમાં કે જે તમે નીચે ઉતરી રહ્યા છો, કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ એટલે કે પ્રકૃતિ નેચરલી આઉટસાઇડ, બહારની દિશાએ તમે જોઈ રહ્યા છો કે વૈભવી લિફ્ટમાંથી કે તમે પ્રાકૃતિક કે જે નેચરલી દ્રશ્ય તમને દેખાતું હોય અને તમે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હોય એમ. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ, કે તમે તમારા શ્વાસને સાથે સમયમાં ડિક્રીઝ એટલે કે ઘટાડો, કે જે તમારા નંબર એટલે કે સંખ્યા જે અહીંયા દર્શાવ્યું છે નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ, કે તમારા સમયની સાથે તમારા શ્વાસમાં થતો તમે ઘટાડો જુઓ એમ. એઝ યુ અરાઇવ એટ 0 the lift doors open and you enter a room that is furnished just as you would like it. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો એઝ યુ અરાઇવ એટ 0, કે જ્યારે તમે 0એ પહોંચો છો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન, અને લિફ્ટના દ્વારણાઓ ખુલે છે, લિફ્ટના દરવાજાઓ ખુલે છે, એન્ડ યુ અને તમે એન્ટર અ રૂમ અને તમે રૂમમાં એન્ટર થાવ છો, દાખલ થાવ છો, ધેટ ઇઝ ફર્નિશ્ડ એટલે કે ફર્નિચર કરેલું છે તેવું, રાચ રચેલું ગમતું હોય તેવું, ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, કે તમે જ્યારે એઝ યુ અરાઇવ એટ 0 કે તમે જ્યારે 0એ પહોંચો છો ત્યારે લિફ્ટના દરવાજા ખુલે છે અને તમે જે રૂમમાં દાખલ થાવ છો કે જેમાં તમને ગમતું હોય તેવું જે ફર્નિચર સમજાવવામાં આવ્યું છે, and it was all your favorite things in it and it is totally private, કે જે સંપૂર્ણપણે એમ કે તમારા રૂમમાં કે જે કંઈ પણ છે કે તમારે તમારી મનગમતી વસ્તુઓ એમ ફેવરિટ હોય તેવી એમ, ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ, કે આ બધી જ કે જે તમારી તે પોતાની જ છે, મંગત છે, પ્રાઇવેટ છે, તમારી મનગમતી બધી વસ્તુઓ અહીંયા છે, સોફા છે, ટીવી છે, બેડ છે, ટીપો છે, ચેર છે, બધું જ કે તમારી મનગમતી વસ્તુઓ તમારી કે જે પોતાની જ છે એમ, એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, તે તમારી પોતાની અંગત છે એમ, પ્રાઇવેટ જ છે એમ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. ફાઇન્ડ એટલે કે શોધવું, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક ચેર એટલે ખુરશી, ઇન યોર રૂમ તમારા રૂમમાં, એન્ડ સેટલ એટલે ગોઠવવું, બેક ઇન ઇટ કે જે તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી, તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને તેમાં તમે આરામથી બેસો એમ, કે તમારા રૂમમાં તમે એક આરામદાયક ખુરશી શોધો અને તમે તે ખુરશી પર તમે આરામથી બેસો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન
until you feel rested and refreshed, then open your eyes again. રિમેન એટલે કે ફરીથી કે જે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. ઇમેજિનેશન એટલે કે કલ્પના, કે તમારી કલ્પનામાં જ રહો એમ. આંખો બંધ રાખવાની, ખોલવાની નથી વિદ્યાર્થી મિત્રો, કે તમારી કલ્પનામાં જ રહો અન્ટિલ જ્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ. રેસ્ટ એટલે કે આરામ, કે જ્યાં સુધી તમે આરામ અને રિફ્રેશ એટલે કે તાજગી, કે જ્યાં સુધી તમે આરામ અને તાજગીનું ફીલ ન કરો એમ, મહેસૂસ ન કરો ત્યાં સુધી એમ. તમે તમારી કલ્પનામાં જ રહો, તમે તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગીનો મહેસૂસ ન કરો ત્યાં સુધી એમ. એન્ડ ધેન પછી ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખો ખોલો એમ. સેલ્ફ હાઇપ્નોસિસમાં કે જે અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા 1999 to 0 સુધી 3 પાર્ટમાં અલગ પાડવામાં આવ્યું છે, કે જેમાં 99 to 70, ત્યારબાદ નેક્સ્ટ જે 69 to 30 અને 29 to 0. 3 સ્ટેપ દર્શાવવામાં આવ્યો છે. ફર્સ્ટ સ્ટેપમાં 99 થી 70માં તમારે ઊંધી ગણતરી કરવાની છે, તમારા શ્વાસને ધીમે ધીમે છોડવાનો છે અને ઊંધી ગણતરી કરવાની છે, 99, 98 એ રીતે ધીમે ધીમે. અને ત્યારબાદ તમારે કલ્પના કરવાની છે કે તમે એક સુંદર જે દાદરામાંથી નીચે ઉતરી રહ્યા છો અને તમારા શ્વાસનો તાલ મેળવીને તમે એવું મહેસૂસ કર્યા છે કે તમારા જ્યારે દાદર પરથી નીચે ઉતરી આવ્યો તેમાં લાલ જાજમ પાથરેલી છે વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે લાલ સીડીના પગથિયા પર તમે આરામથી ઉતરી રહ્યા છો અને તેમાં ભવ્ય જાજરમાન એવી કે જે જાજમ પાથરેલી છે અને તેમાં તમે મહેસૂસ કર્યા છો અને આગળ દાદરો લંબાતો રહે છે અને તમે તેના પર નાજુક ચરણે મૃદુતાથી એમ તેના પર આગળ વધી રહ્યા છો અને 29 થી 0નો સ્ટેપે પહોંચો ત્યારે કે તમે એવી કલ્પના કરો કે તમે એક મોટી બધી લિફ્ટમાંથી તમે પસાર થઈ રહ્યા છો અને તેમાંથી તમે પ્રાકૃતિક જે નેચરલી સીન તમે જોઈ રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો અને તમારો શ્વાસમાં તમે ધીમો ધીમો ઘટાડો જુઓ છો અને જ્યારે તમે 0એ પહોંચો છો અને લિફ્ટના દરવાજા ખુલે છે અને તમને એક રૂમમાં દાખલ થાવ છો, એન્ટર થાવ છો, કે જેમાં તમને જે ગમતું હોય તેવું એવું રાચ રચીલું એમ ફર્નિચર આપણે જે ગમતું હોય તેવું ત્યાં નિહાળી રહ્યા છે અને જે તે બધી જ વસ્તુઓ આપણી પોતાની જ છે, અંગત છે, અને તમે એક આરામદાયક ખુરશી સામે પડી છે વ્હાઇટ કલરની, તેમાં બેસી જાઓ વિદ્યાર્થી મિત્રો, કે તે તમારી આરામદાયક ખુરશી શોધો અને તેમાં ત્યાં આરામથી બેસી જાઓ. તમે બેસી જાઓ અને તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે કલ્પના જ કરતા રહો એમ. જ્યારે પણ આપણે જે સ્ટ્રેસ અનુભવીએ લેક્ચર જોઈને અથવા તો ભણતા હોય ત્યારે, વાંચતા હોય ત્યારે, તો ત્યારે એક આરામદાયક ખુરશી પર બેસો, આંખો બંધ કરી અને આરામથી અને તાજગી મહેસૂસ ન કરો ત્યાં સુધી તે તમારી આંખો ન ખોલો એમ. પછી તમે જ્યારે તાજગી અને મહેસૂસ તમે અનુભવ કરો, ફીલ કરો ત્યારે ત્યારબાદ પછી તમે તમારે આંખો ખોલો એમ. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ સ્ક્રીન એક્સરસાઇઝનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો, કે જે સ્ક્રીન એક્સરસાઇઝનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ અવર પાર્ટ 2 મેનેજ યોર સ્ટ્રેસ. ખૂબ જ અગત્યની એક્સરસાઇઝો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે તેમાં પણ ફ્રી હોય ત્યારે એક્સરસાઇઝનો મહેસૂસ કરશું, ફીલ કરશું. જ્યારે પણ આ એક્સરસાઇઝ સેકન્ડ નંબરની સેલ્ફ હાઇપ્નોસિસ તમારી રીતે પણ તમે તમારા ઘરે જ્યારે પણ સ્ટ્રેસ અનુભવો તે એક્સરસાઇઝનો અનુભવ કરી શકો એમ, કે જે ખાસ તમે પણ મહેસૂસ કરી શકશો.